તો અત્યારના હાલના મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેની પર નજર કરીએ તો અમદાવાદના રિવરફ્રન્ટ પર અકસ્માત સર્જાયો હોવાના સમાચાર મળી રહ્યા છે। એક સાથે 5 જેટલી કાર એકબીજા સાથે અથડાઈ હતી। અમદાવાદના રિવરફ્રન્ટ પર અકસ્માતની ઘટના, જો કે અકસ્માતમાં સદનસીબે કોઈ જ જાનહાનિના સમાચાર મળી રહ્યા નથી। કાર ચાલકની બેદરકારી અને સ્પીડમાં કાર ચલાવવાથી આ અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળી રહ્યું છે। તો અમદાવાદના રિવરફ્રન્ટ પર અકસ્માત સર્જાયો છે। એક સાથે 5 કાર અથડાવાથી અકસ્માતની ઘટના બની છે। કાર ચાલકની બેદરકારીના કારણે આ અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળી રહ્યું છે। અમદાવાદના રસ્તાઓ જાણે કે રેસિંગ ટ્રેક બની ગયા હોય તેમ લાગી રહ્યું છે। આ જ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા વિરેન્દ્ર અમારી સાથે જોડાઈ ગયા છે। વિરેન્દ્ર, અમદાવાદ રિવરફ્રન્ટ પર અકસ્માતની ઘટના, શું વિગતો? બિલકુલ થી ધની કે અમદાવાદ શહેરની અંદર દિવસે ને દિવસે અકસ્માતની ઘટનાઓમાં વધારો છે તે જોવા મળી રહ્યો છે। તેની સાથે સાથે જો વિગતો કરવામાં આવે તો આજે વહેલી સવારે જ અમદાવાદ શહેરના રિવરફ્રન્ટ ઉપર અકસ્માતની ઘટના છે તે સામે આવી હતી। જે ટીવીની સ્ક્રીન ઉપર જે દ્રશ્યો નજરે પડી રહ્યા છે તે તમામ કારો છે તે એક સાથે અથડાઈ હતી। એક સાથે આ 5 જેટલી કારો છે તે એકબીજાની કાર સાથે છે તે ટકરાઈ હતી। અકસ્માત થતાની સાથે જ જે રિવરફ્રન્ટ ઉપર માર્ગ છે જે સુભાષ બ્રિજ થી તે ડફનારા સુધીનો જે માર્ગ છે તે માર્ગ ઉપર ટ્રાફિક જામની સમસ્યા છે તે પણ જોવા મળી રહી હતી। તેની સાથે સાથે આ અકસ્માતની અંદર કોઈ જાનહાનિ તેમજ ભારે નુકસાન છે તે થવા પામ્યું હતું। ત્યારબાદ થોડા સમય બાદ જે ટ્રાફિક જામની સમસ્યા હતી તેની અંદર નિવારો છે તે પણ આવી ચૂક્યો હતો। અત્યાર સુધી જો વાત કરવામાં આવે તો જે આ 5 જેટલી કારો એક સાથે ધડાકાભેર અથડાઈ હતી તેની અંદર કોઈ જાનહાનિ થઈ નથી। તેની સાથે સાથે સ્થાનિક પોલીસનો કોન્ટેક્ટ છે તે પણ કરવામાં આવ્યો હતો, પરંતુ સ્થાનિક પોલીસ સ્ટેશન ખાતે કોઈ પણ વાહન ચાલક દ્વારા એફઆઈઆર કાં તો જાણવા જોગ છે તે હજી સુધી દાખલ કરવામાં આવી નથી। જી આભાર વિરેન્દ્ર, સમગ્ર માહિતી આપવા બદલ।